ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી હતી કે જો તમારી અંદર તાકાત હોય અને તમારી જો ખરેખર આ ભક્તિ સાચી હોય તો તમે ગુજરાતની અંદર રાજકોટમાં આવો અને અમે તમને 2-3 પ્રશ્નો પૂછીએ, એ પ્રશ્નોના જવાબ આપો તો અમને પણ ખબર પડે કે ખરેખર તમે ઢૂંગ ધતીંગ કરી રહ્યા છો કે પછી તમારી જે શ્રદ્ધા છે આ શ્રદ્ધા સાચી છે. આવું કહેવું થતું હતું વિજ્ઞાન જાથાના ટીમ દ્વારા અને જયંત પંડ્યા દ્વારા. તો આખરેકાર રાજકોટની અંદર તારીખ 5, તારીખ 6 અને તારીખ 7 આમ કુલ 3 દિવસ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા અને એક મોટી ને ભવ્ય કથા હતી તો કથા કરી. ત્યારે મિત્રો તમને બધાને ખબર છે કે વિજ્ઞાન જાથાની ટીમે ના પાડી કે હાલમાં અમને પોલીસ પ્રોટેક્શન નથી આપતી, તેના કારણે અમે આ કાર્યક્રમ જે તમને ચેલેન્જ આપી હતી એ હાલ પૂરતો બંધ રાખીએ છીએ. આવનારા સમયની અંદર શું થશે એનો ખબર નહીં. ત્યારબાદ મિત્રો આજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને આજે જે સમાચાર આવી રહ્યા છે આ ખરેખર સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે. અને ઘણા લોકો તો એવું કહે છે કે જે વિજ્ઞાન જાથાના ટીમના લોકો છે એ હાથ ધોઈ અને બાગેશ્વર ધામના બાપજી પાછળ પડ્યા છે. જે આ મિત્રો વાત જ કંઈક એવી છે જે વાત જાણશો તો તમે કહેશો કે ભાઈ આ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છે, આમની પાછળ વિજ્ઞાન જાથાની ટીમ અને જે જયંત પંડ્યા છે આ જયંત પંડ્યા પડ્યા છે. આપણે એવું નથી કહેતા, પરંતુ મનોરંજન માટે થોડો વિડીયો બનાવીએ. પરંતુ હાલમાં વાત સાચી છે, સમાચાર સાચા આવી રહ્યા છે અને જયંત પંડ્યાએ લાઈવની અંદર મીડિયામાં કહ્યું છે. અહીંયા હું તમને વિડીયો બતાવી દઉં તો જયંત પંડ્યાનું કહેવું એવું થાય છે કે જે આ ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રોગ્રામ હતો રાજકોટની અંદર આ ફક્ત 10 કલાક કરવાનો હતો, તેની જગ્યાએ 12 કલાક કર્યો છે. અને આ જે કથા છે આ કથાની અંદર અમુક વ્યક્તિઓએ ખરાબ પ્રદર્શન એટલે કે તમે વિડીયો જોયા છે 1-2 મહિલાના જે ખરેખર ધૂણવા ટાઈપની સ્ટાઇલ અને થોડા ઘણું જે આપણે કહીએ ને કે ભક્તિ અને શ્રદ્ધા જોવા મળી છે તેવું કંઈક અહીંયા તમને વિડીયો બતાવી દઈશું એટલે તમને લાગશે. તેને જોઈ અને ગુનો દાખલ કરવાનું કહ્યું છે જયંત પંડ્યાએ ખુલ્લે આમ. મિત્રો સોશિયલ મીડિયાની અંદર તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો આખરેકાર ઘણા લોકો કહે છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી અને આ બાગેશ્વર ધામના જે બાબા છે આ તો ખરેખર મોટું નામ છે, પરંતુ આ જયંત પંડ્યા ખરેખર વારંવાર કેમ બાગેશ્વર ધામના જે આ ખરેખર વ્યક્તિ છે તેમની પાછળ પડ્યા છે. તો વિજ્ઞાન જાથા ટીમ પોતાની જગ્યાએ સાચી છે, કારણ કે આપણા દેશની અંદર આપણા ગુજરાતની અંદર જો કોઈ વ્યક્તિ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યું હોય અને આપણા દેશના યુવાનોને એક ખરાબ રસ્તે લઈ જઈ રહ્યું હોય તો તેમની સાચી દિશા બતાવવી એ ખરેખર એક સરસ કામ છે. પરંતુ હાલમાં તમને બધાને ખબર છે કે બાગેશ્વર ધામના વ્યક્તિનો પણ વિડીયો વાયરલ થયો હતો અને તેમણે પણ કહ્યું હતું કે આપણે એક હિન્દુ છીએ અને હિન્દુનો આપણે વિરોધ ના કરવો જોઈએ. બીજા નંબરની અંદર કે આપણા હિન્દુ ધર્મની અંદર શ્રદ્ધા છે, આ બધું છે ખરેખર માનવામાં આવે છે અને આપણે પણ બાગેશ્વર ધામને ખૂબ જ માનીએ છીએ અને ખરેખર બાપજીની જગ્યાએ સાચા છે, વિજ્ઞાન જાથા ટીમ તેમની જગ્યાએ સાચી છે આવું લાગી રહ્યું છે. હવે આમની વચ્ચે મિત્રો બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે આના પર જયંત પંડ્યા ગુસ્સે થઈ ગયા અને ત્યારબાદ આવું મિત્રો લાઈવની અંદર કહ્યું છે. હવે તમને શું લાગે છે આ વિવાદ આખરેકાર કેટલે અટકશે અને આખરીકાર આની અંદર 2 વ્યક્તિઓમાંથી કોણ સાચું છે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન અને મનોરંજન માટે છે, તો કોઈએ ખોટું લગાડવું નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.